રોબોટ જો કમ્પ્યુટર થી રોબોટ ને ફંક્શન કરેલા છે તો કમ્પ્યુટર થી કમાન્ડ મળશે ત્યારે બધા રોબોટ ઓરેન્જ કલરના બોલ ને હિટ કરશે ગેમ રમશે જેની પાસે બોલ જશે તે રોબોટ હિટ કરશે ઓકે ત્યાં મેડમ આ બાજુ આવી જતો બધું પાછળ પડી છોકરાને મોલમાં કરવામાં આવે છે તો રોબોટ જે છે તે મોલની અંદર ગાઈડ કરે છે કઈ જગ્યાએ કયું સેક્શન છે કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકેલી છે તે માહિતી પૂરી પડે છે રોબોટ છે રોબોટનો ઉપયોગ શોપિંગ મોલમાં કરવામાં આવે છે મોલની અંદર ગાઈડ કરે છે રોબોટ કઈ જગ્યાએ કયું સેક્શન છે કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકેલી છે અને કઈ વસ્તુની કેટલી પ્રાઇસ છે બધી માહિતી આ રોબોટ આપે છે આપણા ભારત દેશની અંદર રોબોટનો ઉપયોગ થતો નથી બીજા દેશોમાં આ રોબોટ હોય છે તે ગાઈડ કરે છે કે કઈ જગ્યાએ કયો સેક્શન છે કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકેલી છે અને કઈ વસ્તુની કેટલી પ્રાઇસ છે બધી માહિતી સાંભળો Hi, I'm Alice Shopping Robot. I am here to guide you. Come, let's visit this place. We reached accessories. Now, let's go to our next place. We reached menswear. Our tour is completed here. Hope you enjoyed. Thank you. ઓકે તો આપણે ક્લિક કરવાનું મેન્સવેર ડિસ્પ્લે ઉપર અલગ અલગ ઓપ્શન લખેલા છે મેન્સવેર ક્લિક કરશો રોબોટ આપણને લઈને જશે મેન્સવેર તો આપણા ભારતમાં એટલા માટે નથી કારણ કે આની પ્રાઇસ પણ વધારે છે અને આપણા ત્યાં એવડા બધા મોટા મોલ નથી બીજા દેશોમાં 400 વીઘા 500 વીઘા 1000 વીઘા 2000 વીઘા મોટા એરિયામાં આવડા મોટા મોલ હોય છે તો ત્યાં કઈ જગ્યાએ
સેક્શન છે એ કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકેલી હોય છે આપણને ખબર ના હોય તો આપણે ત્યારે રોબોટનો ઉપયોગ કરવાનો છે. ક્લિક કરશું એટલે આપણને ત્યાં સુધી લઈ જશે એટલે આપણને ખબર પડી જશે કે આ જગ્યાએ આ વિભાગ છે અને આ જગ્યાએ વસ્તુ મૂકેલી છે. ઓકે, હવે આપણે લાઈન વાઇઝ જવાનું છે. તમારી નક્કી કરેલું છે મેપિંગ વાળા વિભાગમાં જ્યારે પહોંચશે ત્યારે રોબોટ અને તમે જોઈ શકો છો બેસિકલી લાઉડ નથી કરવા માટે એટલે તમે આ રમી શકો. શું કરે છે નાસા? જે રોબોટ્સ બનાવે છે, રોકેટ્સ બનાવે છે, સ્પેસ શટલ બનાવે છે, માણસો ટ્રેન કરે છે ત્યાં જવા માટે. તો રોબોટ એના દ્વારા બનાવવામાં આવેલો છે. આ રોબોટનું નામ છે રોબોનોટ. અંતરિક્ષમાં જાય છે, અવકાશમાં જાય છે માણસો, ત્યારે આવા રોબોટને પોતાની સાથે ત્યાં લઈને જાય છે. ત્યાં આવા રોબોટ મેન્ટેનન્સ કરે છે, માણસોની મદદ કરે છે. તો ત્યાં માણસોની મદદ કરવા માટે માણસો આવા રોબોટને પોતાની સાથે ત્યાં લઈને જાય છે. ત્યાં કામ કરે છે રોબોટ બધું, જેમ કે સ્ક્રૂ ફિટ કરે છે, બોલ્ટ ફિટ કરે છે, અલગ અલગ જે પણ મેન્ટેનન્સ છે તે આવા રોબોટ કરશે. તો અહીંયા રોબોટ પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે. અત્યારે આપણે સાંભળવાનું છે અને સ્ક્રીનમાં પણ જોવાનું છે કે કેવી રીતે સ્પેસની અંદર આવા રોબોટ કામ કરી રહ્યા છે અને કેવી રીતે આ રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે. પરિચય આપશે, અત્યારે સાંભળવાનું છે ધ્યાનથી આપણે. Hello humans. I'm Robinot. In space and do spacewalks so that humans don't have to risk their lives in space. I have hands and fingers just like humans do. My fingers have the dexterity to perform. અત્યારે રોબોટ કામ કરે છે ઓપરેશન કરવા માટે. રોબોટિક સર્જરી થાય છે અત્યારે. તો રોબોટિક સિસ્ટમ છે, આખી એક કંપની છે આની, જેનું નામ છે દાવિન્સી સર્જિકલ સિસ્ટમ. અહીંયા લખેલું છે, જો દાવિન્સી સર્જિકલ સિસ્ટમ રોબોટની કંપનીનું નેમ છે. ગૂગલમાં તમે સર્ચ કરી શકો, રોબોટ આવી જાય. રોબોટના બે પાર્ટ છે. અહીંયા જે રોબોટ છે તે સર્જન રોબોટ છે જે સર્જરી કરે છે. આ પાર્ટ છે તે સર્જરી કરે છે. અને દાવિન્સી સર્જિકલ સિસ્ટમ છે તે તેનું કંટ્રોલર મશીન છે. અહીંયાથી આ રોબોટને કંટ્રોલ કરવામાં આવે છે, અહીંયાથી ઓપરેટ કરવામાં આવે છે. મેઇન ભાગ છે આ રોબોટ. અહીંયા ડોક્ટર બેસીને આ રોબોટને ચલાવશે. તો અહીંયા અત્યારે ડેમો માટે ટૂલ્સ નંબર 1 માં આગળ એક લાંબો પાર્ટ લગાવેલો છે, આગળ એક સર્જિકલ ટૂલ્સ લગાવેલો છે અને અહીંયા એની આગળ એક કેમેરો અટેચ કરેલો છે જે સામે લાગેલી સ્ક્રીન સાથે કનેક્ટેડ છે. તો આપ સ્ક્રીનમાં પણ જોઈ શકો છો અને અહીંયા આગળ પણ જોઈ શકો છો. ઓકે, આખું ઓપરેશન ડોક્ટર પોતાની હેન્ડની મૂવમેન્ટથી કરે છે. ડેમો માટે એક લિપ મોશન સેન્સર લગાવેલું છે. અહીંયાથી જેવી રીતે હેન્ડની મૂવમેન્ટ કરશે તેવી જ રીતે ત્યાં આગળ વાળો પાર્ટ કરશે. ત્યાં જેવી રીતે મેડમ હાથ હલાવશે તેવી રીતે અહીંયા આગળ વાળો પાર્ટ હલશે. દેખાય છે બધાને? જેને ના દેખાય તે સ્ક્રીનમાં જુઓ સામે. તો ડોક્ટરને કટ લગાવવો હશે તો પણ તે સેન્સરથી કટ લગાવશે અને પેશન્ટને કટ વાગે છે. અમદાવાદમાં રોબોટનો ઉપયોગ ચાઇલ્ડ્સ હોસ્પિટલ, અપોલો હોસ્પિટલ અને એસએજી હોસ્પિટલમાં થાય છે. ચાઇલ્ડ્સ, અપોલો અને એસએજી ક્યાં થાય છે? તો કે સમુદ્રની અંદર જે મોટા મોટા જહાજ હોય, સમુદ્રની અંદર જે શિપ હોય, સબમરીન, એની નીચે આવા રોબોટને લગાવવામાં આવે છે લીકેજ ચેક કરવા માટે અને જંક ચેક કરવા માટે. રોબોટ લીકેજ ચેક કરશે અને જંક ચેક કરશે, કઈ જગ્યાએ લીકેજ છે અને કઈ જગ્યાએ કાટ લાગેલો છે જહાજમાં એની ઇન્ફોર્મેશન આવશે, એની માહિતી પૂરી પાડશે રોબોટ.
અને પછી બીજા નંબરનો રોબોટ છે વેઇટ શિફ્ટિંગ રોબોટ. રોબોટનો ઉપયોગ વધારેમાં વધારે માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવામાં આવે છે. તો આવો રોબોટ માલ સામાન ઉપાડી શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. અહીંયા ડેમો માટે અમે નાનકડો ડિઝાઇન કરેલો છે. રિયાલિટીમાં રોબોટ બહુ મોટો હોય છે, જે વધારેમાં વધારે માલ સામાન લઈને જઈ શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે છે. ઓરિજિનલ રોબોટ બહુ મોટો હોય છે. નજર રાખવા માટે તો અત્યારે આર્મી પણ આ રોબોટનો ઉપયોગ કરી રહી છે દુશ્મનો પર નજર રાખવા માટે, આતંકવાદીઓ પર નજર રાખવા માટે. દેખાવમાં ગરોળી જેવો હોય છે, ખબર નહીં પડે ગરોળી છે કે રોબોટ, એવું લાગશે કે ગરોળી છે. તો ડિઝાઇન કરેલો છે, કરવામાં આવે છે અને ચારીવાળા વિસ્તારમાં સંતાડી દેવામાં આવશે આ રોબોટ. ખબર જ નહીં પડે આપણને ગરોળી છે કે રોબોટ. આપણા ઘરમાં જેવી ગરોળી હોય છે નાની, એટલી સાઈઝ હોય છે, ખબર પણ નહીં પડે. દુશ્મનો પર નજર રાખશે, કેમેરાના કારણે સીસીટીવી જેવું કામ કરશે. એના પછી લાસ્ટમાં સક્શન કપ રોબોટ છે, જે મોટા મોટા કાચને અને ગ્લાસને એક જગ્યાએ લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હેવીથી હેવી કાચને અને ગ્લાસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. કાચની જે કંપની હોય એમાં આવા રોબોટનો ઉપયોગ થાય છે. કાચને ચોંટાડી દેવાનો રોબોટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે એટલે કાચ પણ સાથે આવી જશે, જેની મદદથી આપણે સરળતાથી મોટા મોટા કાચને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. ઓકે, હવે આગળ વધવા એક લાઈનમાં આવો. ઓકે, એક લાઈનમાં આ રોબોટને જોવાનો છે, અહીંયા જોવાનો છે. આ બિલ્ડિંગ પડી જશે ત્યારે ઉપયોગમાં લેવામાં આવશે કે કઈ જગ્યાએ માણસો દટાયેલા છે. ઓકે, રોબોટને જોવાનો છે. જોતા આગળ આવો. અહીંયા જે રોબોટ છે તે ગન ફાયરિંગ કરે છે, બોમ્બ ફાયરિંગ કરે છે, બોમ્બ ડિફ્યુઝ કરે છે. ઓકે, જોતા અહીંયાથી મારી સાથે ટર્ન લઈ લો. ચલો, જે જોડે મારી સાથે ચલો આ બાજુ. ઓકે, જોતા અહીંયાથી ટર્ન લેવાનો આગળ. તમારે ઉતાવળ નહીં કરવાની. Pero
તમે નજર પડવી જોઈએ એકવાર. અમદાવાદથી જ છો? ના નથી.